ઓકે, આવીએ આપણે સ્પર્શકમાં. જિંદગીમાં તમને કોઈ સ્પર્શક મળશે જેની સાથે તમારા સંબંધો બંધાઈને કાટખૂણો પડશે, બરાબર ને? હાલો આગળ. ચલો પેલા આકૃતિ દોરી નાખું, પછી પ્રમેય સમજાવું, હે ને? પ્રમેયમાં શું કીધું? ઓ કેન્દ્ર વાળું વર્તુળ, અચ્છા ઉપર લઈ વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. માચી જીવલું નહીં ખાઈ જાય તો હું તમ તારે એને ખાઈ જાય તો અહીંયા ધ્યાન રાખ. આ વર્તુળ છે, અહીંયાનું કેન્દ્ર છે ઓ, અહીંયા હું એક સ્પર્શક દોરું છું. આ પેલું સ્પર્શક અને આ બીજું સ્પર્શક, બરાબર છે? હવે આપણે સાબિત શું કરવાનું છે કે આ બે સ્પર્શક સમાન છે. આનું નામ આપી દો પી, આનું નામ આપી દો ક્યુ, અને આનું નામ આપી દો આર. એટલે મારે એવું સાબિત કરવાનું છે કે પી ક્યુ અને પી આર સમાન છે. કેમ સાબિત કરીશ? બહુ ઈઝી છે, પેલા સમજાઈ દઉં, પછી કેવી રીતના કરવું યાદ રખાઈ દો એટલે વાર્તા પૂરી થાય. તો પેલા પક્ષ લખશું કે ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે. કયું વર્તુળ છે ભાઈ? ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે. વર્તુળની બહારના ભાગમાં એક બિંદુ આવેલું છે. કયું આવેલું છે? પી. પી માંથી સ્પર્શક દોરેલ છે પી ક્યુ અને પી આર. એટલું યાદ રહે. પક્ષમાં હું લખ્યું ભાઈ? કેવું વર્તુળ છે? ઓ કેન્દ્ર વાળું વર્તુળ. વર્તુળની બહારના ભાગમાં બિંદુ અને પી માંથી દોરેલ સ્પર્શક પી ક્યુ અને પી આર આપેલ છે. કોઈને કઈ વાંધો આમાં? હજી એક વખત. શું પક્ષમાં? ઓ કેન્દ્ર વાળું વર્તુળ, વર્તુળની બહાર બિંદુ પી અને પી માંથી દોરેલ સ્પર્શક પી ક્યુ અને પી આર આપેલ છે. કોઈને કઈ વાંધો? પાકું ખાવ મારા હામ? બધાને સમજાણું? 100%? હજી એક વખત, હે ને બચ્ચાઓ? શું છે ભાઈ? ઓ કેન્દ્ર વાળું વર્તુળ, વર્તુળની બહાર બિંદુ પી અને પી માંથી દોરેલ સ્પર્શક પી ક્યુ અને પી આર. કોઈ કઈ ડાઉટ? હાલો આગળ વ્યા જઈએ. હવે સાધ્ય આપણે શું સાબિત કરવાનું છે? તો કે પી ક્યુ અને પી આર હરખા છે એવું સાબિત કરવું ને. હાલો શું સાબિત કરવાનું છે? પી ક્યુ, તો અહીંયા લખ્યું પી ક્યુ બરાબર પી આર. આ સાધ્ય. બાપા હું જો એ આવ્યું તારી બાજુ. એ ભાઈ અમારે અહીંયા છે ને મધમાખો છે, ઘડીક ઉભા રહેજો ભાઈ. કાંઈ ચિંતા ન કર. એટલે પણ હું છે આગળ વહી જાય ને કે કઈડી જાય. ઉભી થઈ જા. હાલો हमने खून कर दिया है. હાલો હું કે ડન છે. ચલો હાલો હજી કોઈ. હવે એ કઈ ન થાય. હવે એમાં કઈ છે જ નહીં કવડવા જેવું. હવે તું એને કઈડી એક કઈ રમતા. હાલો ખાઈ નહીં જતી. ફરીથી પક્ષ શું લખવાનું ભાઈ? ઓ કેન્દ્ર વાળું વર્તુળ, વર્તુળના બહારના ભાગમાં બિંદુ પી અને પી થી દોરેલ સ્પર્શક પી ક્યુ આપેલ. શું સાબિત કરવાનું છે? પી ક્યુ બરાબર. હવે સાબિતી કેમ સાબિત કરશું? ધ્યાન રાખો. હું અહીંયાથી ત્રિજ્યા દોરીશ. ઓ ક્યુ અને ઓ આર દોરો. લખીએ કઈ ને? અહીંયા હું લખું છું ઓ ક્યુ અને ઓ આર જોડો. એમ લખીએ કોણ ને? હા કે ના? પછી આપણે આમ લખી શકીએ ઓ અને પી જોડો. બીજું હું જોડીએ છીએ આપણે? ઓપી જોડો. તો આપણે લખી નાખું ઓપી જોડો. હાલો કોઈને કઈ ડાઉટ? શું કર્યું મેં? ઓ ક્યુ અને ઓ આર જોડ્યું અને હું જોડ્યું ઓપી. આના કારણે બે ત્રિકોણ થઈ ગયા. એક ત્રિકોણ આવડું આ ઉપરનું ભાઈ અને એક ત્રિકોણ આવડું આ નીચે. તો હવે આપણે 9મા ધોરણમાં 7મું ચેપ્ટર ત્રિકોણનું શીખી ગયા. એમાં બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના ટોટલ તમને ખબર હોય તો 5 નિયમ હતા. બે બાની વચ્ચે ખૂ, બે ખૂની વચ્ચે બા, ખૂ ખૂ બા, બા બા બા, કાક બા. આવું હતું ને 5 નિયમ. હા હા તો યાદ હોય તો ઠીક છે. પણ કાકબા નિયમથી આપણે આ સાબિત કરશું. જોવો હવે સાબિતી કેવી રીતના. અહીંયા હું લખું છું ત્રિકોણ. સમજો બચ્ચાઓ. બે ત્રિકોણના નામ લખું છું. ઓ ક્યુ પી, ત્રિકોણ ઓ ક્યુ પી અને બીજું ત્રિકોણ ઓ આર પી માટે. હવે જો આ બે ત્રિકોણને હું એકરૂપ સાબિત કરું છું.
કેવી રીતના એકરૂપ સાબિત કરીશ? તો ભાઈ ઓ ક્યુ અને ઓ આર સરખું થશે. શું લેવા ભાઈ? ઓ ક્યુ બરાબર ઓ આર થાય, કારણ કે બે ત્રિજ્યા છે વર્તુળની, ત્રિજ્યા કેવી હોય? સમાન હોય. હા કે ના? તો બે ત્રિજ્યા છે. પછી અહીંયા કાટખૂણો છે, ખૂણો ક્યુ અને ખૂણો આર, બે કાટખૂણો છે, આપણે શીખ્યા હે ને? હાલો તો આપણે લખી નાખીએ ખૂણો ક્યુ બરાબર ખૂણો આર. શું લખવાનું? કાટખૂણો. હા કે ના? હાલો આગળ વ્યા જઈએ. પછી આ સામાન્ય ખૂણો છે, સોરી સામાન્ય બાજુ છે ઓપી, ઉપરવાળા ત્રિકોણમાં આવે અને ઓપી નીચેવાળા ત્રિકોણમાં આવે. તો આ ઓપી બરાબર ઓપી સામાન્ય બાજુ. હા કે ના? અને સામાન્ય બાજુની સાથે સાથે હું બ્રેકેટમાં હજી એક વસ્તુ લખું છું, કર્ણ. કેમ કર્ણ લખું? કાટખૂણાની સામેની બાજુ છે, અહીંયા કાટખૂણાની સામેની બાજુ છે એટલે કર્ણ કહેવાય. કહેવાય કે ન કહેવાય? એટલા માટે હું અહીંયા લખી નાખું છું કર્ણ. તો આપણને બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે ત્રણ વસ્તુ જોતી હતી. પહેલી વસ્તુ ગોતી ત્રિજ્યા, બીજી વસ્તુ ગોતી કાટખૂણો, ત્રીજી વસ્તુ ગોતી સામાન્ય બાજુ. ત્રણ વસ્તુ મળી ગઈ, મતલબ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. એટલે ત્રિકોણ ઓ ક્યુ પી એકરૂપ ત્રિકોણ ઓ આર પી. કયા નિયમ પ્રમાણે? કાકબા પ્રમાણે. કેમ? જો આ કાટખૂણો, કર્ણ અને બાજુ, એટલે કયા નિયમ પ્રમાણે? કાકબા. કયા નિયમ પ્રમાણે? કાકબા એટલે કાટખૂણો, કર્ણ, બાજુ. આ કાટખૂણો આવ્યું, આ કર્ણ આવ્યું અને આ ત્રિજ્યા છે એ બાજુ આવી. બરાબર? એટલે કાકબા પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. એટલા માટે આપણે લખી શકીએ કે ઉપરના ત્રિકોણમાં આ પી ક્યુ અને નીચેના ત્રિકોણમાં પી આર બે હરખું હોય, એટલે પી ક્યુ બરાબર પી આર. કયા નિયમથી? સીપી સીટી, કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ, એટલે કે એકરૂપ ત્રિકોણના એકરૂપ ભાગો. બે ત્રિકોણ એકરૂપ છે તો એને અનુરૂપ ભાગો એકરૂપ હોય. આવું આપણે 9મા ધોરણમાં આ શીખ્યા હતા. એટલું આ 9મા ધોરણમાં આવતું. આ કયા ધોરણમાં આવતું? 9મા. જે અહીંયા 10માં પાછું પ્રમેય પૂરો થઈ ગયો. હાલ હવે સમજાવું ફરીથી. તો બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે તમારે કેટલી વસ્તુ જોવે? કેટલી વસ્તુ જોવે? કેટલી વસ્તુ જોવે? બધાય બોલે પ્રથમભાઈ કેટલી વસ્તુ જોવે? 3. તો હાલો બધાય બોલો કેટલી વસ્તુ જોવે? તો પેલું હું લીધું? ત્રિજ્યા લીધી. ત્રિજ્યાનું નામ ઓ ક્યુ બરાબર, ગોખવા નથી, નામ બદલાઈ જાય, આવડવું જોવે. ઓ ક્યુ બરાબર ઓ આર. કેમ? તો કે આવડી આઈ ત્રિજ્યા અને આવડી આઈ ત્રિજ્યા, ત્રિજ્યા કેવી હોય? સમાન. એટલે ઓ ક્યુ બરાબર ઓ આર ત્રિજ્યા. પછી અહીંયા કાટખૂણો છે, ખૂણો ક્યુ કાટખૂણો, ખૂણો આર કાટખૂણો, એટલે ખૂણો ક્યુ બરાબર શું લખવાનું? કાટખૂણો. પછી આ છે સામાન્ય બાજુ. સામાન્ય બાજુનું નામ શું છે? ઓપી બરાબર સામાન્ય બાજુ એટલે તો ખબર પડે ને, ઉપરના ત્રિકોણમાં આવે અને નીચેમાં, એટલે ઓપી બરાબર ઓપી. ત્યાં શું આવે? સામાન્ય બાજુ. હાલો તો હવે આ ત્રણ વસ્તુ મળી ગઈ એટલે આપણે બે ત્રિકોણનું નામ લખ્યું ઓક્યુપી એકરૂપ ત્રિકોણ ઓ આર પી. કયા નિયમથી? કાકબા નિયમથી. કયા નિયમથી? કાકબા એટલે કાટખૂણો, કર્ણ, બાજુ. સાહેબ કેમ? તો જો આ કાટખૂણો, આવડો આ કર્ણ, આ ત્રિજ્યા વાળી બાજુ, એટલે આ કાકબા કહેવાય. તો બે ત્રિકોણ એકરૂપ છે એટલે આવડી આ બાજુ ત્રિકોણની અને ત્રિકોણની આવડી આ બાજુ સરખી હોય, એટલે એક પી ક્યુ બરાબર પી આર. કયા નિયમ પ્રમાણે? સીપી સીટી. પ્રમેય થઈ ગયો પૂરો. તો તમારે શું યાદ રાખવાનું? પક્ષ, સાધ્ય અને સાબિતી. છેલ્લી વખત પક્ષ કેમ યાદ રાખવાનું? ઓ કેન્દ્રિત વર્તુળ. હું બોલું ખાલી સાંભળો. ઓ કેન્દ્રિત વર્તુળ, વર્તુળની બહાર બિંદુ પી અને પી થી દોરેલ સ્પર્શક પી ક્યુ અને પી આર આપેલ છે. સિમ્પલ છે. હજી એક વખત, ઓ કેન્દ્રિત વાળું વર્તુળ, વર્તુળની બહાર બિંદુ પી, પી થી દોરેલ સ્પર્શક પી ક્યુ અને પી આર આપેલ છે. સમજાય કે ન સમજાય? પછી સાધ્ય શું સાબિત કરવાનું? પી ક્યુ બરાબર પી આર. સાબિતી તો પેલા આપણે આ જોડવાનું, ઓ ક્યુ, ઓ આર અને ઓ પી જોડો. ત્રણ વસ્તુ જોડી. કઈ કઈ જોડી? ઓ ક્યુ, ઓ પી, સોરી ઓ આર અને, તો આને એક જ વાક્ય બનાવી નાખવું એટલે તમારે અલગ અલગ પાકું ન કરવું. હું લખું? ઓ ક્યુ પછી ઓ આર અને ઓ પી જોડો. એક અને ત્રણ વસ્તુ જોડી દઈએ, વાર્તા પૂરી થાય. હું જોડ્યું? ઓ ક્યુ, ઓ આર, ઓ પી જોડો એટલે બે ત્રિકોણ થઈ ગયા. ઉપરના ત્રિકોણ નામ તો કે ઓ ક્યુ આર,
સોરી પી છે ઓ ક્યુ પી નીચેનું ત્રિકોણ ઓ આર પી આ બે ત્રિકોણના નામ લખી નાખ્યા બે માં હરખું શું છે તો કે ભાઈ ઓ ક્યુ અને ઓ આર સરખું શું લેવા સરખું ત્રિજ્યા ખૂણો ક્યુ બરાબર ખૂણો આર શું લેવા બે કાટખૂણો પછી ઓપી બરાબર ઓપી શું આવે તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એકરૂપની નિશાની છે બરાબરની માથે આવી નિશાની કે ને એકરૂપ કહેવાય શું લેવા બે સરખું થયું કયા નિયમ પ્રમાણે કાકબા તો બે ત્રિકોણ એકરૂપ છે તેને અનુરૂપ બાજુ સમાન હોય એટલે પી ક્યુ બરાબર પી આર કયા નિયમથી સીપી સીટી પ્રમેય થઈ ગયો પૂરો મોસ્ટ આઈએમપી પ્રમેય છે 10.1 અને 10.2 હાલો કરો ફટાફટ ઝડપથી 2 મિનિટનો ટાઈમ આપું ચાલો ચલો ભાઈ બધાને ટપો પડ્યો મને કોમેન્ટમાં જોવો ફટાફટ બધાનો ટપો પડ્યો મને આન્સર બધાનો જોવે હાલો દીકરાઓ કોમેન્ટ જો આ બેટા જોઉં છું ચલો ફોટો મોકલો રુદ્રભાઈ નો તો ફોટો આવી ગયો સરસ ચલો ડન છે ચલો દીકરાઓ ફટાફટ લખી લ્યો લખીને મને કોમેન્ટમાં મોકલો બેટા મોસ્ટ આઈએમપી છે આજે રાત્રે લેક્ચર છે હા દીકરાઓ લેક્ચર એઝ ઇટ ઇઝ છે ઇંગ્લિશ અને સાયન્સ નો હમણાં આ લેક્ચર પૂરો થાય એટલે બેટા અપડેટ મૂકી દઉં છું હે ને ચિંતા નહીં કરતા હા વિશુ હજી એકવાર સમજાવીશ બેટા તું વહેલા આવી ગયો તો આજે વહેલા આવી ગયો તો બેટા વિશુ હેનિલ પેન્ટેડમાં નથી બતાવતા હા બેટા આવી જશે હેનિલ આજે રાત્રે લેક્ચર છે જ તે હમણાં અપડેટ આવી જશે હે ને ચેક થઈ ગયા હશે તો મળી જશે મેમ લાઈવ હશે તો હા તો વહેલા આવ ને બેટા વિશુ તો પછી રિપીટ ન કરવું પડે દીકરા તું લેટ આવી હે ને કાલ રેકોર્ડિંગમાં જોઈ લેજે દીકરા જો તું વહેલા આવી ગઈ હોય ન સમજાવ્યું તો હું સમજાવું દીકરા પણ તું લેટ આવી હોય અને હું સમજાવીશ તો પછી આપણે આગળ નહીં વધી શકીએ દીકરા આપણે સિલેબસ પૂરો કરવાનો છે ઝડપથી આપણે ચેમ્પિયન બેચમાં ડિસેમ્બરમાં સિલેબસ પૂરો કરવાનો છે 31 ડિસેમ્બર પહેલા વધીને 31 ડિસેમ્બર પછી પહેલા જાન્યુઆરીના પહેલા વીકમાં ડન છે કઈ વાંધો નહીં હું રેકોર્ડિંગમાં સમજી લઈશ ઓકે દીકરા અને વિદ્યાપટ 2.0 માં ફરીથી સમજાવવાનો છું પ્રમેય એટલે આવતીકાલે જ લેક્ચર છે બુધ ગુરુ શુક્ર આવતીકાલે જે મારો બીજો લેક્ચર હોય 9:45 એમાં આવી જાય એમાં પ્રમેય પાછો કરાવી છે ને દીકરા તો ક્યારે પાછી સમજી લેજે વિશુ ઓકે ડન સર એસએસ ની ચેપ્ટર 3 મોકલવાની છે હા દીકરા હમણાં મોકલી દઉં સર રેકોર્ડિંગ શું બતાવે છે હેનિલ આપણે વિદ્યાપટ 2.0 માં જે છે ને 9 થી 10:30 ના લેક્ચર હોય છે એ દેખાડે છે અને ચેમ્પિયન બેચમાં 6:30 થી 8:30 ના લેક્ચર હોય ને એ દેખાડે છે દીકરા ઓકે ઓકે ડીએમ બંધ કરું ડીએમ બંધ ડાઉનલોડેડ નહીં હોય સતીશ પણ તું રેકોર્ડિંગ જોઈ લઈશ દીકરા રેકોર્ડિંગ જોઈ શકીશ દીક્ષિત મેં બધાનું અનલોક કરી દીધું કદાચ તારું બાકી રહી ગયું હશે એકવાર મને ફરીથી મેસેજ કરી દેજો તો હું ફરીથી કરી દઈશ ઓકે તુષાર ફરીથી કરી દેજે દીકરા બાકી બધાના તો થઈ ગયા છે જેટલા લોકોએ મને કીધા હતા બધા એની તું મને લેક્ચર પૂરો થાય એટલે ફોન કરજો હું સમજાઈ દઈશ હાલો થઈ ગયું બધાને
ઓકે, ખાલી જગ્યા તો થઈ ગઈ ને આપણે. હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ. ચલો, આ પેજમાં ચેપ્ટર શરૂ થાય અને આ પેજમાં ચેપ્ટર પૂરું. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, બરાબર ને, 12. હાલો હવે જરાક જુઓ કેવી રીતે કરવાનું છે, શું છે. તમને બધાને ખબર છે કે આ વર્તુળ છે. આવું તમે બાળપણથી ભણતા આવ્યા, બરાબર ને. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે, શું છે? પાઈ આર સ્ક્વેર. શું સૂત્ર છે? બરાબર ને, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. હવે તમને ગોતવાના આવશે લઘુ વૃત્તાંશ, બરાબર ને, લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ. કેવી રીતના સૂત્ર બને એ પણ સમજાવું, બરાબર ને. સમજો કે લઘુ વૃત્તાંશ છે શું, પેલા આકૃતિમાં દોરીને સમજાવું એ પેલા તમે બધાએ રિયલ લાઈફમાં મહેસૂસ કરેલી વસ્તુ દેખાડું. તમે ટેચ્યુ રહીમાં કોઈ દી ટેચ્યુ, બરાબર? ટેચ્યુમાં શું હોય? સ્ટેચ્યુ, બરાબર ને. નાના હતા ને ત્યારે હમણાં ટેચ્યુ ટેચ્યુ કહેતા, ટેચ્યુ, ટેચ્યુ એકચ્યુઅલી આવે સ્ટેચ્યુ, રાઈટ? પણ સ્ટેચ્યુ આપણે બોલીએ એમ. તો દાખલા તરીકે હું આવી રીતના ભણાવતો હોય ને તમે મને સ્ટેચ્યુ કહો તો મારે શું કરવું જોઈએ? એકચ્યુઅલી તમે કહો મને સ્ટેચ્યુ તો હું કેમ કરીશ? તો કે ઓવર, હાલો ઠીક, હાલો ઓવર. તો આવું બધું નાના હતા ત્યારે રમતા રમતા ને. માનો કે આપણે સ્ટેચ્યુ સ્ટેચ્યુ બંધાવેલું છે, બરાબર ને. આવું માની લો. હવે આપણે બધા હારવાર ભણતા હતા, સ્ટેચ્યુ સ્ટેચ્યુ બંધાવેલું હતું. એક વખત રવિવાર આવ્યો, રવિવારમાં ગયા તમે લોકો બેનોના ગ્રુપમાં ગયા ડોમિનોઝ પીઝા ખાવા માટે, બાયો ભરોસામાં ગયા ત્યાં પીઝા ખાવા માટે. તમારા ગામમાં જે હોય તમારે કરી નાખવાનું, બરાબર ને. અહીંયા આપણે ભરોસા અને ડોમિનોઝ, બરાબર ને. હાલો, પીઝાનો ઓર્ડર આપ્યો ભાઈ. હતી લાઈન, લાઈન હતી એટલે શું કહેવાય કે તમને ઓલી ચિઠ્ઠી આપે, 15મો વારો. ટેબલ પકડીને તમે ગોતીને બેહી તો ગયા. આ બાજુ વાળાની પીઝાની સ્મેલ આવે, ઘડીક આ ટેબલમાં, એમાં પછી આ નાખતા હોય ને બધા ખાતા હોય, એમાંથી ચીલી ફ્લેક્સ નખાતી હોય ને આમ પીઝા આમ છૂટો થતો હોય. એમાં તે સરસ મજાની ઉપર શું કહેવાય કે ચીઝ હોય ના, 7 ચીઝ શું કહેવાય, શું કહેવાય, આ 7 ચીઝ પીઝાનો તમે ઓર્ડર આપેલો હોય ને બાજુમાં તમારો હજી વારો બાકી હોય તો બાજુના ટેબલમાં આવી ગયો હોય ને એની ખુશ્બુ આવતી હોય, હે. અને અચાનક એમ કે ભાઈ 15 નંબર, એટલે આપણે કે લાવ ક્યારનો સતાવે તારા બે, એટલે ઝડપથી ખાવ નહીં ગળસી જાવ એમ, બરાબર. એટલે ઈ પીઝા તમે બોક્સમાં આપ્યું હોય ને ઈ મૂકો તમે ટેબલ ઉપર ને આમ ગોળ હોય ને એમાંથી તમે એક સ્લાઇસ પકડો અને આમ મોઢામાં નાખવા જાવ ને તમારો ભાઈબંધ કે તમારી બેનપણી આવીને તમને કે સ્ટેચ્યુ. કામ થાય કે નહીં? બરાબર. હવે એમાં એવું કે ઓવર કે પેલા હલી જાવ તો દંડ હતો એવું સમજો કે 5000 નો. એવું સમજો કે આવી શરત હતી સમજવા માટે ને કઈ કે આ પીઝા મૂકીને ઓવરવ્યુ માં તમ 2 પટ્ટી વધારે માર લે છે, અચાનક પીઝો ખાવા દે અચાનક ગળસવા દે. પણ ઓલી ઓવર કેતી નથી અથવા તમારો ભાઈબંધ જે છે એ ઓવર કેતો નથી ને તમારા હાથમાં સ્લાઇસ છે ને અહીંયાથી આમ સમજો કે ધીરે ધીરે ચીઝ નીચે જાય છે, તમારું ધ્યાન ઈ સ્લાઇસ ઉપર છે, એ ચીઝ ઉપર છે, એમાંથી ધુવાળો નીકળે છે, એ સ્મેલ તમારા નાકમાં જાય છે અને ઈ ચીઝ જે તમારી સામે જે ઓલું દેખાય છે આમ, ઈ આવું આમ હાથમાં પકડેલું આ જે છે ને ઈ એકચ્યુઅલી લઘુ વૃત્તાંશ છે. આવું છે, આવું છે. હા, જો સમજાઈ ગયું લઘુ વૃત્તાંશ કોને કહેવાય. ભૂલાય જિંદગીમાં કે સાહેબ ઘરે જઈને પેલા પીઝા ખાવા પડશે, મારી ગયો બધું જવા દે.
તો આ છે લઘુ વૃત્તાંશ. લઘુ વૃત્તાંશ એટલે તમે આમ પીઝા ખાવ કે નહીં, ટન ટન, એમાં આમ આમ વચ્ચે આમ મારે પીપી, આમ બધા મારે મારે કે નહીં. તો આવી રીતના એ જે મારે ને, તો આ જો કોઈ પણ એક ટુકડો, આને કહેવાય લઘુ વૃત્તાંશ. સમજાણું કે નહીં? તો આ છે લઘુ વૃત્તાંશ. આ શું છે? કોઈને કઈ ડાઉટ? હજી સરસ મજાનો દોરી દઉં. પીપી લે, હાલો હાલો, કઈ વાંધો નહીં. પાછો પીઝા દોરવો પડશે અમારે. ટન ટણાન આવી જા ભાઈ. હાલો, આ વર્તુળનું કેન્દ્ર. તો પીઝાનો ટુકડો આવો હોય કે ન હોય? પીપ 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 આવો હોય ને. આને શું કહેવાય? લઘુ વૃત્તાંશ. શું કહેવાય? ખબર પડી ગઈ? ભૂલાય કોઈ દી જિંદગીમાં લઘુ વૃત્તાંશ કોને કહેવાય? કે સાહેબ હવે થોડું બોલાય, એટલું મોઢામાં પાણી લાવી દીધું. થોડીક વાર વધારે બોલ્યો તો લાળ પડી જાત. તો આ જે છે એ લઘુ વૃત્તાંશ છે. આ શું છે? શું છે? લઘુ વૃત્તાંશ. તો તમને દીકરાઓ ખબર છે કે આખા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. બરાબર? આખા વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. હવે હું તમને એમ કહું, પીઝાની જે સ્લાઇસ તમારા હાથમાં છે એનું ક્ષેત્રફળ ગોતવું હોય તો એકચ્યુઅલી આખું વર્તુળ નથી, એ વર્તુળનો એક ભાગ છે. તમારા ઘર પીઝાનો એક ટુકડો છે, એક ભાગ છે. તો આ પણ એક વર્તુળનો ભાગ છે. એટલે અહીંયા જે છે ને ખૂણો પડે. અમે ગોળ કહ્યું ને, ખૂણો પડે. હવે ખૂણો અલગ અલગ હોય. તમે પીઝાના 4 ટુકડા કર્યા હોય તો મોટો ખૂણો હોય, મોટી બટકું હોય. અગર 8 ટુકડા કર્યા તો નાનું હોય. સિમ્પલ છે ને. તો એ ખૂણા બદલાય. તો એને આપણે કહી દઈએ થીટા. અલગ અલગ દાખલામાં અલગ અલગ આપણને થીટા આપેલું હશે. અને આખું વર્તુળ જે છે એ ટોટલ કેટલા ડિગ્રી હોય? 360 ડિગ્રી હોય. કોઈ પણ ચકડું હોય એ કુલ કેટલા ડિગ્રી હોય? 360. તમે જોયું હશે, ક્રિકેટની કોમેન્ટ્રીમાં સાંભળ્યું હશે, 360 ડિગ્રી પ્લેયર. એટલે ગ્રાઉન્ડના બધે ખૂણા રન કરી શકવાની ક્ષમતા ધરાવતો હોય. એટલે 360 એટલે કોઈ પણ ગોલ ચકડું હોય એ આખું કેટલા ડિગ્રી હોય? 360 ડિગ્રી હોય. એટલા માટે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર બન્યું પાઈ આર સ્ક્વેર થીટા ના છેદમાં 360. આવડી ગયું સૂત્ર? તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર તો હતું જ તે પાઈ આર સ્ક્વેર. પણ અહીંયા આખું વર્તુળ નથી. અહીંયા શું છે? વર્તુળનો એક ટુકડો છે. અહીંયા ખૂણો પડતો હશે એટલે થીટા, અને આખું વર્તુળ છે કેટલા ડિગ્રી હોય? 360. એટલે લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું થયું? પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં, હલો, શું સૂત્ર થાય? પાઈ, હલો, શું? પાઈ થઈ ગયું. આ થઈ ગયું લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર. ડન થઈ ગયું? ઓકે. આમાં આપણે બધા સૂત્ર જ કરવાનું છે. કદાચ 2-4 દાખલા કરી લેશું, તમને મોજ પડી જાય. એટલે પણ તમારે આ ચેપ્ટરમાંથી બેઝિક મેથ્સ વાળા એક દાખલો પૂછાતો, બે જોડકા પૂછાય છે. પ્રશ્ન નંબર 21, સોરી, હા, 21, 22, 23, 24, 13મું ચેપ્ટર હશે. ક્યાં 21, 22 હશે કે 22, સોરી 23, 24 હશે, પણ હશે 21, 22 જ તે. અને 23, 24 હશે આના પછીના ચેપ્ટરમાં હશે. એટલે 21, 22 બે જોડકા હશે. ક્યાં 23, 24 હશે, પણ મોસ્ટ પ્રોબેબલી કયું હશે? 21 અને 22 એક જોડકું હશે. એમાં બે તમને સૂત્ર પૂછ્યા છે, સામે 1, 2, 3 ઓપ્શન આપ્યા છે. યોગ્ય તમારે ખાલી શું કરવાનું છે? સિલેક્ટ કરવાનું છે, જોડવાનું છે. આમાં કોઈ કઈ ડાઉટ છે? આ એક થઈ ગયું સૂત્ર. બીજું સૂત્ર તમારા સૂત્ર બધા લખવાનું છે. વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર. યાદ રહેશે? વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? શું સૂત્ર છે? હારો લખી નાખીએ. વર્તુળના પરિઘનું સૂત્ર. વર્તુળના પરિઘનું સૂત્ર. હાલો, 2 પાઈ આર અથવા પાઈ ડી. મેં તમને જ્યારે 10મું ચેપ્ટર કરતા હતા ત્યારે શીખવાડ્યું. 2 પાઈ આર. પાઈ ડી કેમ? કારણ કે વ્યાસનું સૂત્ર છે. 2 ગુણ્યા ત્રિજ્યા કરો એટલે શું થઈ જાય? વ્યાસ થઈ જાય. વ્યાસને ઇંગ્લિશમાં કહેવાય ડાયામીટર, એટલે કહેવાય ડી. તો આ 2 આર ભેગા થાય એટલે ડી થઈ જાય. એટલે ક્યાં 2 પાઈ આર લખેલું હોય, ક્યાં પાઈ ડી. આ બધા સૂત્ર છે. બરાબર? આ બે સૂત્ર તમે પહેલેથી 8મા 9માંથી કરતા આવ્યા છો. હવે નીચે જે સૂત્ર લખી છે નવા શરૂ થશે. આ બે સૂત્ર બધાને આવડવા જોઈએ. હવે તમે જ્યારે દાખલા જોશો, આ કોણ એટલું બધું ફોન કરે છો? માણસ છે કે ઢોર? ચલો ધ્યાન રાખો. શું છે ભાઈ? પરિઘનું સૂત્ર 2 પાઈ આર. 2 પાઈ આર ને શું કહેવાય ભાઈ?
પાઈ ડી કહેવાય. શું કહેવાય? હાલો, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર. અને લઘુવૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં. ચલો ડન થઈ ગયું. આગળ વયા જઈએ. હવે આપણે આગળ કરશું લઘુ ચાપનું સૂત્ર. હવે આ લઘુ ચાપ શું છે એ સમજાવું. જો સમજજો બચ્ચાઓ. જો આ જે છે ને આ છે લઘુ ચાપ. આ જે ગોળ ભાગ છે ને આને શું કહેવાય? અને જે વધ્યું એને શું કહેવાય? ગુરુચાપ. ગુરુચાપ કોને કહેવાય? તો કે આપણે અહીંયા રેડ કલર નું કરી નાખીએ. આ ગુરુચાપ કોને? આ જે છે રેડ કલર નું એ શું છે? ગુરુચાપ. જે યલો કલર માં છે એ શું છે? લઘુચાપ. બરાબર. તો પેલા આપણે લઘુચાપ કરીએ. લઘુચાપ નું સૂત્ર શું? તો તમને ખબર છે આ કોર હોય એટલે પરિધ આવે. પરિધ નું સૂત્ર શું હતું? 2 પાઈ આર. જો કેવી રીતના સૂત્ર બન્યું સમજાવું છું. ડાયરેક્ટ સૂત્ર નથી લખાવતો. તમારે સૂત્ર જ પાકું કરવાનું છે, પણ સમજો 2 પાઈ આર. બરાબર. પછી તો કે ભાઈ આપણને આખું પરિધ નથી જોતું. આપણને તો એટલું જ જોવે, આટલો ભાગ જ જોવે, એટલો જ ભાગ જોવે ને. એમાં પણ થીટા આવશે કારણ કે અહીંયા ખૂણો હોય. અને આખું વર્તુળ કેટલા ડિગ્રી હોય? 360. આ બેને કટ કરો એટલે કેટલા થાય? 180. એટલે સૂત્ર શું બને? પાઈ આર થીટા ના છેદમાં. શું બને? પાઈ આર થીટા ના છેદમાં. આ કેમ બન્યું એ શીખવાડ્યું. પરિધનું સૂત્ર 2 પાઈ આર છે. ખૂણો જે છે એ થીટા છે. અને આખું વર્તુળ કેટલા ડિગ્રી હોય? 360. 2 ભાગ્યા 360 કર્યા એટલે 180. એટલે આનું સૂત્ર થાય પાઈ આર થીટા ના છેદમાં 180. આ લઘુ ચાપને એલ કહેવાય. શું કહેવાય? શું કહેવાય? આલ. હવે છેલ્લું સૂત્ર. પછી આપણે ગુરુમાં બધામાં આવી જશું. ત્યાં છેલ્લું સૂત્ર. આ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું બીજું સૂત્ર છે. જો હવે કેમ બીજું સૂત્ર કેવી રીતના બને? હલો છગનભાઈ અહીંયા જુઓ. હવે જુઓ અહીંયા આ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 છે અને હું બે ભાગ પાડું છું. પાઈ આર થીટા ના છેદમાં 180. આર સ્ક્વેર હતું ને, આર સ્ક્વેર એમાંથી એક આર આવ્યો એટલે એક વધ્યો. છેદમાં 360 હતું, આવ્યું કેટલું? 180. એટલે હજી શું વધે? 2 વધે. હા કે ના? બરાબર. હજી એક વખત લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. એમાંથી હું પાઈ આર થીટા છેદમાં 180 લખું. આર સ્ક્વેર માંથી આર આવ્યો તો એક આર વધ્યો. અને અહીંયા 360 માંથી 180 લખ્યો એટલે અહીંયા કેટલા વધ્યા? 2. તો હવે જો આ પાઈ આર થીટા એના છેદમાં 180 આ કોનું સૂત્ર છે? હા, કોનું સૂત્ર છે? ચલાવો ચલાવો ચલાવો. એ ભાઈ પીપી લે જો જરાક અહીંયા આપણે લખ્યું હતું ને પાઈ આર થીટા છેદમાં 180 કોનું સૂત્ર છે? લઘુ ચાપને શું કહેવાય? એલ. તો આનું બીજું સૂત્ર થાય એલ ગુણ્યા આર એના છેદમાં 2. આ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર છે. કેનું સૂત્ર છે? આને હું સાઈડ મારી લઉં. ટન ટણ તોડત તોડત તોડત. હાલો ભાઈ પીપી આને લખી નાખો આની હેઠળ. બસ આજે એટલા સૂત્ર પાકા કરો ખાલી. બરાબર ને? પછી કાલે હજી વધારે ડોઝ આપીશ. મીન્સ કે નેક્સ્ટ લેક્ચરમાં. કારણ કે હજી લઘુ ચાપ આવ્યું, ગુરુ ચાપ આવશે, લઘુ વૃત્તાંશ આવ્યું, લઘુ વૃત્તાંશ આવશે, ગુરુ વૃત્તાંશ આવશે. હજી એક વસ્તુ છે લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. એ બધું આપણે ધીમે ધીમે ડોઝ રાખીએ. પછી બસ આ પૂરા થઈ ગયા. આટલા સૂત્ર તમારે ખાલી પાકા કરવાના છે. તમે જો કેટલા સૂત્ર થાય દીકરાઓ? આવડું આ એક પરિધનું સૂત્ર, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર, લઘુ વૃત્તાંશનું સૂત્ર, લઘુ ચાપનું સૂત્ર, 4 સૂત્ર. પછી ગુરુ વૃત્તાંશનું સૂત્ર, ગુરુ ચાપનું સૂત્ર, લઘુ વૃત્તખંડનું સૂત્ર અને ગુરુ વૃત્તખંડનું સૂત્ર. ટોટલ 8 સૂત્ર પાકા કરી નાખો એટલે 2 માર્ક્સ પાકા. ખાલી તમારે 8 સૂત્ર પાકા કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી આમાં. તો 4 સૂત્ર અત્યારે, 4 સૂત્ર પછી. ફરીથી એક વખત મારી આ રિવિઝન કરી લ્યો અને બધા લખી નાખજો. પછી પેલા જોઈ લો પરિધનું સૂત્ર હું ભાઈ 2 પાઈ આર અથવા પાઈ ડી. હાલો ઝડપથી શું સૂત્ર છે પરિધનું? 2 અથવા પાઈ ડી. ક્લિયર થઈ ગયું? હાલો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં અથવા
L ગુણ્યા R એના છેદમાં 2 અથવા એના બદલે હું યાદ રાખવાનું L એના છેદમાં L એટલે લઘુચાપ અને લઘુચાપનું સૂત્ર શું છે ભાઈ પાઈ r થીટા છેદમાં આ કેવી રીતના બન્યું એ કાઢી નાખું છું ખાલી સૂત્ર જ રાખું છું એટલે બહુ બીક ન લાગે હે ને પાઈ r થીટા છેદમાં 180 ચલો કોઈને કઈ ડાઉટ છે દીકરાઓ કોઈને કઈ ડાઉટ પાકું સમજાણું આ 4 સૂત્ર લખો 4 સૂત્ર પાકા કરો બીજા 4 સૂત્ર કરાવીશ અને 4-5 દાખલા બી કરાવીશ હું લેવા દાખલા કરાવીશ કદાચ જોડકામાં નાનો દાખલો પૂછાઈ ગયો તો આપણને આવડવો જોઈએ એટલે 5-7 દાખલા બી કરાવીશ ચિંતા અને બધાય જોડકા કરાવીશ હજી 2 લેક્ચર આપણે લેશું આ ચેપ્ટરના બધાય જોડકા સોલ્વ કરાવી દઈશ તમને બધાય જોડકા આવડી જશે 2-5 દાખલા કરશું એટલે તમારે જગમગો થઈ જાય પછી આપણે આગળ વધશું ડન છે હાલો કરી લો ફટાફટ હાલો આ 4 સૂત્ર લખીને કોમેન્ટ કરો ફટાફટ તૃષા પરિઘનું સૂત્ર છે બેટા સૂત્ર યાદ રાખવાનું છે ખાલી 2πr અને rd બેમાંથી એક સૂત્ર હશે આપણને જે આપ્યું હોય એ આપણે લખવાનું 2πr અથવા πd વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr². લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર છે πr² થીટા છેદમાં 360 અથવા એના બદલે આવડું આ સૂત્ર તમે લખી શકો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું બીજું સૂત્ર છે શું છે ભાઈ તો અહીંયા લખો r ના છેદમાં 2 ગુણ્યા l બરાબર ને r ના છેદમાં 2 ગુણ્યા l અને પછી આ ચોથું સૂત્ર છે લઘુચાપનું સૂત્ર છે બેટા પાઈ r થીટા છેદમાં 180 બસ આ 4 સૂત્ર પાકા કરવાના છે દીકરા બીજું કાંઈ કરવાનું નથી ઓકે તૃષા ડન છે દીકરા આ ખાલી 4 સૂત્ર પાકા કરવાના છે હલો ચલો આપ હલો ફટાફટ મને એટલા સૂત્ર લખીને કોમેન્ટમાં મોકલો ઝડપથી વિદ્યાપથમાં આવતીકાલ લેક્ચર છે શું કહેવાય કે બુધ ગુરુ અને શુક્ર અને સાથે સાથે જે છે આવતા સોમ મંગળ અને બુધ ચેમ્પિયન બેચમાં લેક્ચર હશે એટલે લખી ન શકતો એમ હા તો જા હાલો ફટાફટ ઝડપથી આનું મોકલી દો મને ફોટો આજે લેક્ચર છે હા આજે લેક્ચર છે બેટા હે ને આજે એઝ ઇટ ઇઝ લેક્ચર છે હમણાં આવી જશે ચલો આજનો લેક્ચર અહીંયા સુધી આ 4 સૂત્ર તે હવે આપણે આગળ કરશું ઓકે ડન છે 11મું ચેપ્ટર ચાલી ગયું નહીં બેટા 11મું ચેપ્ટર હજી શરૂ કર્યું છે દીકરા હજી ખાલી આ 4 સૂત્ર કરાવ્યા છે હજી 11મું ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ હે ને પરમાર ભૂમિ હાલો ડન છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બેટા 3 માર્ક્સનો દાખલો પૂછાય તમારા લોકોને એક અલગ લેક્ચર આવશે જેમાં આપણે બધા દાખલા કરશું કારણ કે દાખલા તમને પૂછાશે એ બધા આઈએમપી દાખલા સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને અલગ આવશે નહીં બેટા એ ટેસ્ટ કાલ વાળી હમણાં લેવાની છે હાલો બધાય પેજ કાઢો અને પ્રમેય 10.1 ની ટેસ્ટ શરૂ કરો તમે લોકો પ્રમેય 10.1 લખીને અત્યારે મને ફોટો મોકલો હાલો ઝડપથી છોકરાઓ જેટલા લાઈવમાં છે બધાય તમારે બધાને અત્યારે ટેસ્ટ ફટાફટ મને કરીને મોકલવાનું છે 5 મિનિટનો સમય છે 10.1 પ્રમેય ટેસ્ટ ઝડપથી મોકલો હું તમારું ગ્રુપ ઓપન કરી નાખું છું મેસેજ ફોર એવરીવન કરી નાખું છું આમાં નહીં ગ્રુપમાં 5 મિનિટ પછી ડાયરેક્ટ ફોટો મોકલજો એટલે બીજા જે સૂતા લોકો હોય ને એ ગ્રુપમાં જાગી જાય કે આ શું થયું એમ સમજાણું કે નહીં હાલો હું લાઈવ લેક્ચર બંધ કરું છું 5 મિનિટમાં તમારા લોકોને ગ્રુપમાં ફોટો મોકલવાનો છે